વડોદરા તમને સૌને હેપી દિવાળી। અને આપણા વડોદરાવાસીઓ જે ખૂબ જ આતુરતાપૂર્વક આખા વર્ષ રંગોળી એક્ઝિબિશનની રાહ જોતા હોય છે, સ્પેશિયલી કીર્તિ મંદિરમાં સ્વસ્તિક ગ્રુપ તરફથી આપણી સાથે છે રાજેન્દ્ર સર। આજે આપણે એમનાથી જ જાણીશું અને આ એમનું જે આર્ટ છે આ વર્ષમાં ખૂબ જ પ્રખ્યાત ને ફેમસ થઈ રહ્યું છે। તો રવિન્દ્ર સર, તમારી આર્ટ વિશે જાણકારી આપશો? हाँ, હવે एक्चुअली SRKG એટલે સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપનો હું ફાઉન્ડરનો પ્રેસિડેન્ટ છું અને આ જે પ્રદર્શન છે દર વર્ષે અમે અહીંયા એક જેને કહેવાય ને કે મીઠાઈ સ્વીટ ડિશ તરીકે પીરસતા હોઈએ છે અને લોકો ખૂબ જ ઉત્સાહથી આવતા હોય છે, લાઈન લાગતી હોય છે, છતાં પણ આવીને ખૂબ ખુશ થઈને જતા હોય છે। અને અમે દર વર્ષે અમને જેવું કીધું કે રાહ જોતા વર્ષ દરમિયાન રાહ જોતા હોય તો વાત સાચી છે। ઘણા ફોન કરીને અમને પૂછતા હોય કે તારીખો અમને બતાવો, તો તારીખો મુજબ એમને બહાર ગામ જવા માટેના બધા આયોજન કરે કે ભાઈ જઈને એટલે અહીંયા જોઈને પછી જઈએ અથવા આવ્યા પછી પણ જોવાય એ રીતની તારીખ માંગતા હોય છે। તો આ ખૂબ જ એક હું આ જે કલા છે ને એને મેં હું એકદમ સેન્સિટિવ કલા કહું, કારણ ફક્ત બે આંગળાથી જે કામ કરવાનું છે તે ખૂબ જ અઘરું હોય છે અને અઘરું એટલે એટલું હોય છે કે તમે જે તે જગ્યા પર જે તે કલર પાવડર કલરથી કામ કરવું એ બહુ જ અઘરું। આપણે લખતી વખતે પણ આનો સપોર્ટ લેતા હોઈએ છીએ। જ્યારે આ જે કામ કરવાનું છે અને દિવસ રાત અમે 6 દિવસ ને 5 રાત અહીંયા હોઈએ છીએ, ખાવા પીવાનું રહેવાનું બધું અહીંયા જ, અને 6 ફૂટ બાય 4 ફૂટના આ બોર્ડ ઉપર અમે કામ કરતા હોઈએ છીએ। પછી એને અમે એંગલ એટલે વિઝિટર્સને જોવા માટે વ્યવસ્થિત એંગલ મળે એટલે પાછળથી ઊંચું કરીને સ્ટેન્ડ પર મૂકતા હોય છે। અને ખૂબ જ સુંદર રંગોળી એમના હાથથી બનેલી છે જે વડોદરાવાસી આખું વર્ષ રાહ જોતા હોય છે। રંગોળી એક્ઝિબિશન કીર્તિ મંદિરની તે આજે આવી ગયું છે। રાજેન્દ્ર સર, મને તમારું આજે રંગોળીમાં જે આર્ટ છે એમાં એક વાત ખૂબ ગમી કે દાદી અને પૌત્રી જે પ્રેમ અત્યારે લુપ્ત થઈ રહ્યો છે એક કલ્ચર એમની રંગોળીમાં લઈને આવ્યા છે। હેલો વડોદરા, અત્યારે હું કીર્તિ મંદિરમાં છું રંગોળી એક્ઝિબિશનમાં સ્વસ્તિક ગ્રુપથી, અને આપણે અહીંયા જોઈ રહ્યા છે મહેન્દ્રસિંહજીનું ખૂબ જ સુંદર વેણુ ગોપાલ કૃષ્ણ ભગવાનનું રંગોળી। સર, આના વિશે કંઈ કહેશો? કૃષ્ણ એક એવું પાત્ર છે કે નાના બાળકોથી માંડીને બધાનું જ પ્રિય છે, કારણ કે એમનું લાઈફ તમે બાળપણ જુઓ તો બાળપણમાં પણ એમણે જે લીલાઓ કરી છે એનો આનંદ અત્યારે પણ કૃષ્ણને આપણે બાળપણમાં ચાલતો આવતો જોતા હોઈએ તો એમ લાગે કે જાણે સાક્ષાત ભગવાન આપણી પાસે આવી રહ્યા છે। એમનું સ્મિત પણ બહુ છે। આપણને પેલું મધુરાષ્ટક ખબર છે કે અધરમ મધુરમ, એટલે એ મધુરાષ્ટકમના બેઝ પર એ એમનું બધું જ મધુર છે। એમનું હાસ્ય મધુર છે, એમની આંખો મધુર છે, એમના ગાલ મધુર છે, આશરે ફ્લૂટ વગાડે એમાં તો એવી મધુરતા છે કે ગાયો પણ દોડીને આવી જતી હતી। એટલે આ પિક્ચરને મેં એ રીતે પ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે અને એમની જેમ જેમ ઉંમર વધે છે, યુવાનીમાં આવતા જાય તેમ તેમ પણ એમને જે મધુરતા છે ત્યારે ઓછી નથી થઈ। ને તમારું આ કલા જોઈને એવું લાગે છે કે હમણાં કૃષ્ણ ભગવાન બહાર નીકળશે, એટલી સુંદર લાઈવ કલા તમે અહીંયા કરી છે। અને વેણુગોપાલ, અને હું એવું કહેવા માંગીશ કે આપણે દિવાળી મુબારક તો બધાને કરીએ છીએ પણ આપણે બધાને જય શ્રી કૃષ્ણ બી કહીશું। ખૂબ જ સુંદર રંગોળીની આકૃતિ સર અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની બનાવી છે। થેન્ક યુ।